સાંજના સમયે વારંવાર તમે મને સાંભળ્યો છે કે બહેનો જમણી બાજુ બેસે, ભાઈઓ ડાબી બાજુ બેસે. પણ મોટા ભાગની વાતો મથુરભાઈએ અહીંયા આપણને કરી દીધી છે કે જરૂર શેની છે. સમાજ માટે, આપણા પરિવાર માટે સૌથી વધારે જરૂર છે શિક્ષણની. શિક્ષણ એ આપણને એક નવી દિશા આપશે. આપણે જાણીએ છીએ કે આપણે વારંવાર વાતો કરીએ કે ભાઈ અમેરિકા આપણીથી આગળ છે, ઇંગ્લેન્ડ આપણીથી આગળ છે. શું કામ? તો કે એ લોકો શિક્ષણની 5મી 6ઠી પેઢી છે. શિક્ષણની પેઢી એટલે શું? તો કે જેના પિતા ભણેલા છે એનો બાળક ભણે તો એ પહેલી પેઢી થાય. પણ આપણા સમાજમાં, આપણા પરિવારમાં તમે જુઓ કે આપણે હજી પહેલી પેઢી છીએ કાં તો બીજી પેઢી છીએ. જો આને આમ શિક્ષણ આપણે આગળ વધારતા જઈશું તો આગળ જતા આપણે એક ઉચ્ચ સ્તરે આપણા સમાજને લઈ જઈ શકશું. અને એમાંય જો દીકરીઓ ભણે તો એમ કહેવાય કે દીકરી તો એના મા બાપનું ઘર તો તારે જ, પણ જ્યારે એ સાસરે જશે ત્યારે એના સાસરિયાને પણ ઉજળું કરશે. હું વારંવાર અમારા બાળકોને કહું છું કે બહેનો, માતાઓ જે લાજ કાઢે છે ને, તમે લાજ ન કાઢો ને તો ચાલશે, પણ લાજ રાખજો. સૌથી મહત્વનું છે ઘર પરિવારની લાજ રાખજો. લાજ કાઢવાની જરૂર નથી, લાજ રાખવાની જરૂર છે. એટલે જ્યારે, અને વાલીઓને એક વિનંતી છે કે ભાઈ આપણું બાળક, જે ખાસ કરીને દીકરી, જ્યારે 8મું ધોરણ પૂરું કરે છે પછી એને 9મું ધોરણ કે ઉચ્ચ શિક્ષણ માટે બીજે મોકલવામાં બહુ કચવાટ અનુભવાય છે. તો ત્યારે બે વ્યક્તિઓ, એક તો માતા પિતાએ અને દીકરીઓએ, બંનેએ એક ધરપત રાખવી પડશે અને દીકરીએ માતા પિતાને વિશ્વાસ આપવો પડશે, જેના કારણે એનું ભવિષ્ય પણ ઉજળું બની શકે. કારણ તો કે ભણેલી દીકરી હશે તો એના સંતાનો પ્રત્યે પણ એક વધારે કાળજી રાખશે, અને તો આગળ જતા આગળની પેઢીઓ છે એ વધારે વધારે સુધરશે. એટલે દીકરીઓને વધારેમાં વધારે ભણાવો. મેં કીધું એમ, એક દીકરી જ્યારે ભણે છે ત્યારે 2 પરિવારને તારે છે. અને દીકરાઓ યાદ રાખજો, જો ભણવામાં ધ્યાન નહીં રાખો તો આ દીકરીઓ, હમણાં જ ગઈકાલે યુપીએસસી નું રિઝલ્ટ આવ્યું, એની અંદર ટોપ 10 ની અંદર 1 થી 5. યુપીએસસી એટલે શું? તો કે આઈએસ, આઈપીએસ, કલેક્ટર ને ડીએસપી જે બને છે એ પરીક્ષા. એની અંદર ટોપ 10 ની અંદર દીકરીઓની સંખ્યા વધારે છે. તો દીકરાઓ, મોબાઈલમાંથી નીકળી જાઓ, મોબાઈલનો સદુપયોગ કરો. જે દીકરીઓ ઘરનું કામ કરતી કરતી પણ આવી સારી સારી પરીક્ષાઓ, ઉચ્ચ સ્તરની પરીક્ષાઓ પાસ કરી જાય છે, અને કરવી જ જોઈએ. આપણને ગર્વ હોવો જોઈએ કે દીકરીઓ પણ હવે અત્યારે આગળ આવી રહી છે. તો મારે તો એટલું જ કહેવું છે કે દીકરીઓ સૌથી વધારે ભણે. દીકરાઓ તો ભણે જ, પણ દીકરીઓ છે એ વધારે ભણે અને પોતાના માતા પિતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે. જય ઉકા દાદા.